યુટ્યુબ ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં પાછું. ઘણા દિવસો પછી પાછો આજ આપણે બ્લોગ બનાવ્યો છે દરિયામાં છે. એમ કહેવાય કે હમણાં ઘેર હતા ને ઘેર ગયા હતા કે પાટો મારવા ને શું કહેવાય કે મોબાઈલમાં ને થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે બ્લોગ નહોતો બનાવ્યો. પાછા બ્લોગ બનાવીએ અને તમે જોડાયેલા રહો. આપણે નવું આપણે દરિયામાં આવી ગયા પાછા અને બતાવીએ તમને એ જોડાયેલા રહેજો. તો અત્યારે તો આપણે દરિયામાં છીએ. આ બાજુમાં બોટું ને તાણે ને કંઈ કે ઝઘડિયાના ગાળામાં ને છે. તો હવે ઓલ મૂક્યા ને આડી આપણે ઓલમાં હું મેસલાને આવે ઉપાડીએ પછી તમને બધું બતાવીએ કે તમે જોડાયેલા રહેજો. મળીએ તમને આગળ. તો મિત્રો તો આપણે પાછો વાળી ઓલ તમને બતાવી હતું કે ઓલ મુકાણ છે. તો ઓલને ઉપાવીને ઉપાડવાનો થઈ ગયો ને ઉપાડી લીધો ને કહેવાય કે આ બાંગરીને ખીલખોડીને આવી ને 5-6 જાળી ડેટકાને આવ્યા. તમે જોડાયેલા રહો. વાળી તમને ડેટકાને આવ્યા અત્યારે તો કારણ કે અમે ઓઝામાં હતા એટલે ખલાસી મિત્રો બધો માલને આગળ પુકારી દીધો. જાણે આ બધું હવે કાળું કાળું મેં કરી નાખ્યું છે. આ ડેટકે આવ્યાથી કમસે કમ 100 નંગ જેવા ડેટકે આવ્યા. ત્યારે આ ખાતર રોહિતભાઈ ફેંકેશ ખાતર ને મારે હર્ષદભાઈ બેસન લઈને ને જાય અને આપણે તમને બતાવીએ માલ. અત્યારે તો આગળ વધ્યો જ માલ એ ના જઈને કેટલા બેસન ડેટકા ને અન્ય નંગ ગણ્યા હતા તે 95 નંગ ડેટકે આવ્યા. અત્યારે આ ઝઘડીઓને શું કહેવાય કે એને તમને આડી બધું જણાવું કે એ કઈ રીતનું એને લઈને જાય ને. આ બાજુમાં એક બીજો ઝઘડીયો છે. તો તમે અત્યારે આ એક ઝઘડિયાને આ 3 ઢૂપ ઢહડીને જાય કારણ કે એમાં કંઈ કામ ને હોય એટલે હાલે નહીં એટલે એને ઢહડીને આ 3 ઢૂપ જાય. તમે જોડાયેલા રહો તમને બતાવી આજે. તો આ 5 બેસન ડેટકા કારણ કે આ 5 બેસન ડેટકા આવે. ડેટકા આવ જોરદાર ફાફડા જેવા છે. મોટા 2-2 કિલાના આ રીતના ડેટકા આવ્યા ને થોડાક નર્સિંગ આવ્યા. અત્યારે આ ઝઘડિયાને આ 3 ઢૂપ ઢહડીને જાય. મારે મુન્નાભાઈ ડેટકાનું ખાનું બનાવે. આ 5 બેસન ડેટકા છે. 5 બેસન આવે ત્યારે મુન્નાભાઈ અમારે કોલ્ડરૂમમાંથી બીજા માલના બેસનો નાખે. તમે જોડાયેલા રહો. ઉનાળી ડેટકા કઈ રીતના કોલ્ડરૂમમાં ને ગોઠવવાના ને હોય એ તમને બતાવીએ. તમને મળીએ તમને આગળ. મારે ભંડારીભાઈને નથી અને ત્યારે અમારે ભાઈ એક ખલાસીભાઈ ચા બનાવવાની જાય. મિત્રો તો કેમ છો? તો આપણે આ ઝઘડીયો છે. આ ઝઘડીયો એક જાતનો ડીઝલનો અને આ 3 ઢૂપ કહેવાય કે આ 3 ઢૂકડા છે એને ઢહડીને પાણીમાં લઈને જાય. આ રીતનો ખરાબ થઈ ગયો હોય કે એક જગ્યાએ બીજી જગ્યાએ આવા ઝઘડિયાને ફેરવવાના હોય તો આપણે આ ઢૂક છે એને ત્યાંથી લઈ જાય ને ઊંચાવે. તમે જોડાયેલા રહો. આ રીતનું આમાં છે. એ બાજુમાં એક ઝઘડિયો છે. એવા ઝઘડિયા ખરાબ થઈ જાય તો એને આ છેડા બાંધીને આ બધા લઈને જાય. એ પ્રોસેસને કરે આમથી આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. હવે તમે જોડાયેલા રહો અને મળીએ એ કઈ રીતના ડેટકા નાખીએ ને કઈ રીતના અમે ઉભાવીએ ને એમને બતાવીએ. તો આ રીતના મુન્નાભાઈ અમારે ડેટકા ખડકવાના હોય કોલ્ડરૂમમાં કે આ રીતના હાથે એને ખડકવાના હોય બેસન પર લઈને. કોલ્ડરૂમમાં આમ ડેટકાને ખડકવા પડે. એના ઓલા માથેની પીઠ ભાંગી જાય એટલે રિજેક્ટ થઈ જાય માલ એટલે ખડકવા પડે એને. મુન્નાભાઈ ખડકે જો કે આ રીતના બધા ખડકવા પડે ને તો તમને તો કેમ છો મિત્રો? તો આપણે માલને બધો હાંસવીને કહેવાય કે આ ઝઘડિયો છે. આમ જો કે આ ઝઘડિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો લઈ જવું હોય ને એને ઓલું કરવું હોય તો એની બાજુમાં ઢૂક જરા 2 એને લઈ દોડીને જાય. પ્રોસેસને થાય ને એમાં કંઈ કામને છે કે બંધ પડી ગયો ને એક જગ્યાએથી બીજી જગ્યાએ કારણ કે આ જગ્યાએ
ખનીજ પૂરું થઈ ગયું તો બીજી જગ્યાએ આમ ગેસ કે ઓઇલ ને એવું બધું નીકળે તો ના એને બીજી જગ્યાએ લઈ જાય એની માટે આ રીતના દુઃખ હોય તો આવું અવનવું હું તમને મારી ચેનલમાં બતાવતો રહીશ. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા. તો મળીએ તમને આડી ઓલ મૂક્યા હોય પાછો ડેટકા જ મારવાના છે. ડેટકાનો ઓલ મૂક્યા હોય ને જોઈએ કે કેટલા ડેટકા આવે ને હું આવે એ તો તમે જોડાયેલા રહો. મળીએ તમને. કેમ છો મિત્રો? તો હવે આપણે અમારે દિલ્લુભાઈ ભંડારીમાં છે કારણ કે ભંડારી બોટમાં હોય જાય એટલે અમારે બધા ખલાયું નોકનું પકાવવું પડે. તો અત્યારે અમારે દિલીપભાઈ પકાવે છે ને અમારે આ રોહિતભાઈ કહેવાય કે નોકનું બધીને કામ કરવું પડે તો એ ઠામને ધોઈને આવે છે રોહિતભાઈ. આમાં બધા ખલાચીને અલગ અલગ કામ કરવું પડે. હવે અમે બન્યા રહેજો બ્લોકમાં. છો મિત્રો? તો પાછા આપણે ગાડી બોલને બધું મુકાવી દીધું. આપણી ઓલ ઉપાડ્યો એમાં કંઈ નાસલા તો આવ્યા નહીં ને એક ઓજો આપણો એમ કહેવાય કે ઓજો ફાટી ગયો. ઓજો આડી આપણે હીવીએ જ કેમ કે રાતે એક ફાટી ગયો તો એક આગળ ફાટી ગયો તો એક બે ઓજા ફાટી જાય આડી અમે હીવીએ જ. મારે તમને બતાવું કે ઓજા કેમ ફાટલા છે નહીં તમે જોડાયેલા રહેજો. મારે બે માણસો હીવીએ જ. અમે પેડો જે ફાટી જોશ ને આ બીજો કે આમ છીથરા ઉડી જશ. મેં જોઉં કે ને લીરા ઉડી જશ. ડાયલા રહો જો મિત્રો. હવે બોલે ઉપાડીને હવે કંઈ મેસલા આવતા નથી આમ તગડાવીએ. આપણે ઓજો ફાટલો છે આપણે અહીંયા એકલા ગલીમાં ઓજો હારવીએ. જો કે એકલા બાંધીને હારવીએ. મારે રોહિતભાઈ આવે મેં આડીને હું મોબાઈલ દમ આમાં કઈ રીતનો એ આડી હું કાન કૂતરા ઉતારતો તમને એ મહેરણી મારતા જ આવે. હું આડે પછી આપણે એકલા તો એમ કે છઠ્ઠામાં નવરા થઈ જાય. છઠ્ઠામાંથી આગળ આવ્યા અમારે બે ગલીમાં ઓજાનું કામ ચાલુ જ છે. અહીંયા બીજો વાત કહેવાય અહીંયા હું એકલો હારવું છું. રોહિતભાઈ મારે મહેરણી મારવા આવે એની યુટ્યુબ ચેનલ છે સાગર સમ્રાટ બોટિંગ. તમે જો જોવું હોય તો સર્ચ કરો અને તમને દેખાડશે યુટ્યુબમાં. અને અત્યારે તમે લીવર જઈએ આમ આખા જઈએ આમ કાંઠા બાઠામાં આમ જલજીરા બાજુ આપણે એકલા ઓજો અને આડી યુવાન છે આડી રોહિતભાઈને કામ કે ઘડીક મોબાઈલ તમે પકડો કઈ રીતનો અમે ઓજો એવી અને હું કહેવાય કે આમ બપોરી વેરા ભોર તડક્યામાં ભાઈ અમારે આમાં આ થકતો હોય ને તોય કામ કરવું પડે આમાં. એટલે એમ કે અમારું હોય અમારે હર્ષદભાઈ જે વાંચોદ ગામના છે ઠેગીની કંપની છે. તમે આમાં તો માહિર જ હોય ખબર જ છે આપણે. તો તમે જોડાયેલા રહો અને તમને બતાવું કે કઈ રીતનો ઓજો ને યુવાનું હોય. તો આપણે આ રીતનો ઓજો ને હીવવાનો હોય આ રીતને એમ ટસરુને બાંધીએ ને ટસરું બાંધીને આપણે ઓજો હીવીએ ને હીવતા જવાનું હોય આમ. કારણ કે ઓજા ઘણા બધી પાટલા હોય તો એકલાને હીવવું પડે ને એવું કરવું પડે. એટલે આપણે એકલા હીવીએ આમ. કારણ કે 2-3 ઓજા પાટલા છે તો આપણે ગલીમાં નાખી ગલીમાં 2-3 ઓજા ને 2-3 ઓજા અહીંયા ને એમ કરીને ઓજા હીવીએ. તો આ રીતના આપણે ઓજા હીવવાના હોય. કેમ છો મિત્રો? હવે આપણે કહેવાય કે આમ માછલા તો ઓછા આવ્યા 1-2 સન ને હવે આમ કાંઠામાં જઈએ કે આ બોટ હાલે છે આપણી લીવર આપણે કાંઠામાં જઈએ. આમાં સુમસામ સડક છે લાવારીસ મોત એની જે એવું છે કારણ કે કોઈ એટલામાં બોટું જ નથી એકલા છે અમે. હવે કહેવાય કે આજે અમારો 15-16 મોદી થઈ ગયો ને હવે આમ મેસલા બહાર છે 50-60 વમમાં છે તો મેસલા આપણે આવ્યા નહીં. હવે જઈએ આમ કાંઠામાં 32 કિલોમીટર છે. મારે રોહિતભાઈ કહેવાય કે ઉખાણે બેઠા 32 કિલોમીટર છે. રોહિતભાઈ ઉખાણે બેઠા બોટ જવા દેશ આપણે એને કે લીવર ને અમેડી સેકેડી જાય આપણે બોટ જોઈ શકો છો જાય પાણી ઉડાડતી. અરે મુન્નાભાઈ કોલ્ડ રૂમમાં બરફ નાખે જ બધા મેસલામાં
એમ કહેવાય કે આ મિત્રો તો હવે આપણે આ બ્લોક અહીંયા સુધી રાખીએ ને હવે બંદરમાં જાઉં બંદરમાં જવાનું છે ઓલ ઉપાડીને ને પછી આપણે બંદરમાં જઈએ ને બંદરમાં જઈને આપણે શું કામ કરીએ ને આદન ફૂલ બંદરમાં જઈએ એટલે અહીંથી સલું કરીએ ને બોટ કઈ રીતની ધોવાની ને એ બધું ફૂલ વિડીયો આપણે બનાવીએ તો આપણે આ બ્લોક અહીંયા પૂરો કરીએ હવે પછી મળીએ એક નવા બ્લોક સાથે તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ આપણે એક નવા બ્લોક સાથે